નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 9 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો યુદ્ધ અનાથોનો વિશ્વ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો યુદ્ધ અનાથોનો વિશ્વ દિવસ ટૂંકમાં જે યુદ્ધ દ્વારા જે વ્યક્તિઓના બાળકો અથવા તો જેના પરિવારનો નાથ થયો હોય એને યુદ્ધ અનાથોનો કહેવામાં આવે છે। અને યુદ્ધ અનાથોની દુર્દશા વિશે જાગૃતિ ફેલાવવા અને તેમના દ્વારા સામનો કરવામાં આવતી અઘાતજનક પરિસ્થિતિઓનો સંબંધિત માટે 6 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। તો યાદ રાખવી માહિતી। અને આની થીમ તો કે અનાથ જીવન બાબત છે, તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી આ દિવસની। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરી એ વિશ્વ કુટુંબ દિવસ અને DRDOનો સ્થાપના દિવસ। 2 જાન્યુઆરી એ વિશ્વ અંતર્મુખીય દિવસ। 4 જાન્યુઆરી એ વિશ્વ બેલ દિવસ અને 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે। 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવ્યું હતું અને આ દિવસ પણ આની સાથે એડ કરી દેવો। ત્યારબાદ તો કે આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસની મદદ કરવા માટે અમિત શાહ દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ભારતીય પોલ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા। તો અમિત શાહે ભારતીય પોલ જે લોન્ચ કર્યું એક પોર્ટલ છે। આ પોર્ટલનો હેતુ આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસમાં મદદ કરશે। અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ભારતીય પોલ નામનું પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું, જેનો હેતુ કાયદાની તપાસ એજન્સીઓ માટે આંતરરાષ્ટ્રીય સહકારને સુવ્યવસ્થિત કરશે અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ગુનાઓની સામે સહાયત અને વાસ્તવિક સમયે કાર્યવાહી માટેનું પ્રસારણ કેન્દ્ર જેને કહેવામાં આવે છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન હાલ જ અમિત શાહે કર્યું છે। એનું નામ તો કે ભારત પોલ છે। તો ખાસ કરીને એટલી માહિતી આ પોર્ટલ વિશે યાદ રાખવી। ત્યારબાદ આ તો કે તમામ રાજ્યોની પોલીસ જે ભારતીય પોર્ટલ પર ઇન્ટરપોલ સાથે જોડાઈ શકશે અને પોર્ટલની મદદથી ઇન્ટરપોલમાં જે રેડ કોર્નર જેવી નોટિસ જારી કરી શકશે। જે વ્યક્તિ ઉપર ગુના દાખલ થયા હોય એની લિસ્ટ આમાં શો થઈ જાય, એવી રીતના કંઈક કહેવા માંગે છે। તો યાદ રાખવું આ ભારતીય પોલ। ત્યારબાદ સેન્ટ્રલ કે આના દ્વારા વિકસાવવામાં આવ્યું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન। તો એની વાત કરીએ જેની રચના 1963માં થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે। હાલના દિગ્દર્શક પ્રવીણ સૂદ છે। આની સ્થાપના તો કે સંચાલન સમિતિની ભલામણથી કરવામાં આવી હતી CBIની અને પ્રથમ દિગ્દર્શક ધર્મનાથ પ્રસાદ કોહલી હતા। આનું સૂત્ર તો કે ઉદ્યોગ નિષ્પક્ષતા અને અખંડિતતા રહેવું। જ્યારે હમણાં જ તો કે ડ્રગ્સ નેટવર્કને ખતમ કરવા માટે CBIએ ઓપરેશન ગરુડ નામનું એક ઓપરેશન પણ શરૂ કર્યું હતું, ખાસ કરીને પૂર્વાંચલ રાજ્યોમાં લાગુ આખા ભારતમાં કર્યું હતું। તો યાદ રાખવી એટલી માહિતી CBI વિશે। ત્યારબાદ તાજેતરમાં જ બ્રિક્સનું નવીનતમ 10મું પૂર્ણ સભ્ય તરીકે કયો દેશ બન્યો છે? તો આ ઇન્ડોનેશિયા દેશ બન્યો છે। તો ઇન્ડોનેશિયા બ્રિક્સનું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે ઇન્ડોનેશિયાએ લાંબા સમયથી જે ઉભરતા રાષ્ટ્રો વચ્ચે જોડાણની મજબૂતી કરવા અને ગ્લોબલ સાઉથના જે લક્ષ્યો આગળ વધારવા માટે બ્રિક્સમાં જોડાણની રસ દર્શાવ્યો હતો અને એને જોડી દીધું। તો બ્રાઝિલે જે સરકાર, કારણ કે બ્રાઝિલ મેળાની અધ્યક્ષતા કે યજમાની છે 2024ની, જે સરકાર સોમવારે જાહેર કર્યું હતું કે ઇન્ડોનેશિયા સત્તાવાર રીતે બ્રિક્સનું સંપૂર્ણ સભ્ય તરીકે જોડાઈ ચૂક્યું છે અને મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થા એકસાથે લાવવા જૂથ હવે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થશે આમાં। અને બ્રાઝિલ જે 2025માં બ્રિક્સનું સંપૂર્ણ પદ ધરાવે છે અથવા તો યજમાની કરી છે, 2025 આવશે, 2024 નહીં આવે। 2024માં કયો દેશ હતો એના વિશે પણ આગળ માહિતી લેશું, તમને યાદ હોય તો કોમેન્ટ કરી દો। તો બ્રિક્સની વાત કરીએ તો 17મી જે બ્રિક્સની જે ઓલી છે સમિટ 2025માં બ્રિક્સની યજમાની બ્રાઝિલ કરી રહ્યું છે અને આ જ આયોજન થવાનું છે। છેલ્લું વર્ષ કે 2024માં રશિયા પાસે આની યજમાની હતી। જ્યારે 2024માં રશિયા પાસે હતી ત્યારે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE વગેરે દેશો આમાં જોડાઈ ગયા હતા। સાઉદ અરેબિયા અને આર્જેન્ટિના બંનેએ ના પાડી દીધી। સાઉદ અરેબિયાએ 2024ના છેલ્લામાં ના પાડી,
આર્જેન્ટિનામાં તો સરકાર ફરી ગઈ હતી એટલે ના પાડી દીધી. જ્યારે 2025માં ઇન્ડોનેશિયા 10મું સભ્ય બન્યું છે. તો યાદ રાખવું. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જકાર્તા અને નવું તો કે નુસન્તારા છે. જ્યારે ચલણ તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે અને પ્રેસિડેન્ટ તો કે પ્રબોધ સુબિયાન્તો છે, જે 26મી જાન્યુઆરીના દિવસે ભારતમાં મુખ્ય શિપ તરીકે આવવાના છે. તો આ પોઈન્ટ પર ભૂલાય નહીં. ત્યારબાદ બ્રિક્સની વાત કરીએ તો જેની રચના 2001માં થઈ હતી, તો એનું નામ તો કે બ્રિક હતું. અને 5મું સભ્ય 2010માં સાઉથ આફ્રિકા આમાં એડ થયું હતું. જ્યારે હેડક્વાર્ટર શાંઘાઈ ચાઇના ખાતે છે. અને પહેલી સમિટ 2009માં એકાન્ટેરિમ્બર્ગ રશિયા ખાતે યોજાઈ હતી. જ્યારે 2001માં બ્રિટિશના અર્થવ્યવસ્થા જીમ ઓ'નીલ અને બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન 4 ઉભરતી અર્થવ્યવસ્થાનું વર્ણન કરવા માટે બ્રિક આનું નામ શબ્દનો ઉપયોગ કર્યો અને ત્યારથી જ આનું નામ પણ બદલ્યું હતું. જ્યારે 2024માં યજમાની રશિયાએ કરી હતી, આપણે જોયું એ પ્રમાણે. 2025ની બ્રાઝિલમાં રહેશે. જ્યારે 1 જાન્યુઆરી 2024થી 5 નવા સભ્ય દેશો પણ આમાં જોડાયા હતા, જેના વિશે આગળ માહિતી લીધી. ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ વગેરે. આર્જેન્ટિનાએ અને સાઉથ આફ્રિકાએ ના પાડી દીધી હતી. જ્યારે 2024માં યજમાની તો કે બ્રાઝિલ 2025માં અહીં આવશે. 2025માં યજમાની બ્રાઝિલ કરી રહ્યું છે, કારણ કે 2024ની યજમાની તો રશિયાએ પૂરી કરી ચૂક્યું છે. તો યાદ રાખવી આ માહિતી બ્રિક્સ વિશે. ત્યારબાદ આવા જ થોડાક સભ્ય દેશો જોઈ લે જે નવા એડ થયા હોય ગ્રુપોમાં. G7માં 2024માં ઇટાલી એની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે G20 2024માં બ્રાઝિલ આની અધ્યક્ષતા કરી રહ્યું છે. અને નવો સભ્ય આફ્રિકન યુનિયન બન્યો હતો 2023માં. ભારત પાસે આની અધ્યક્ષતા હતી, ત્યારે આનું હેડક્વાર્ટર આદિસ અબામાં ઇથોપિયામાં છે. 2025માં સાઉથ આફ્રિકા આની યજમાની કરવાનું છે G20ની. જ્યારે બ્રિક્સ સમિટ 2024માં રશિયા અને 2025માં બ્રાઝિલ કરી રહ્યું છે. વગેરે એડ થયા નથી એ જોઈ લીધું. જ્યારે ક્વાડની 2024ની અધ્યક્ષતા અમેરિકા કરી રહ્યું છે અને 2025ની ભારત કરવાનું છે. COP 28 2023માં યુએઈમાં થઈ હતી. આસિયાન સમિટ 2024 લાઓસ ખાતે ભરાણી હતી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન 2024ની સમિટ કઝાકિસ્તાનમાં થઈ હતી અને 10મો સભ્ય તરીકે બેલારુસ એડ થયો હતો. નાટો સમિટ 2024 વોશિંગ્ટન ડીસી ખાતે થવાની છે. અને હા ભાઈ થવાની જ છે નાટોની સમિટ. જ્યારે 6ઠી બ્રિક્સ સમિટ 2024 થાઇલેન્ડ ખાતે થઈ હતી. જર્મની યુએસ રાષ્ટ્ર કમાન્ડમાં 18મો સભ્ય તરીકે બન્યો હતો. નેશનલ ડેવલપમેન્ટ બેંકનો આર્જેનિયા નવો સભ્ય 100મો બન્યો હતો. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં 101મો સભ્ય નેપાલ બન્યો હતો. AIIBનો સૌથી નવો સભ્ય તરીકે નોર્વે બન્યો હતો 110મો. જ્યારે આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ નમેકા 181મો સભ્ય બન્યો હતો. અને ઇન્ટરનેશનલ કોપર એસોસિએશનનો નવો સભ્ય ઇન્ડોલોકો બન્યો હતો. તો ખાસ કરીને આ નવા સભ્ય એડ થયા, માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કેનેડાના રાષ્ટ્રપતિ કોણ છે જેમણે તાજેતરમાં જ રાજીનામું આપવાની વાત કરી છે? તો આ જસ્ટિસ ટુન્ડરો છે, જે કેનેડાના રાષ્ટ્રપતિ છે. ભારત અને એના વિશે સારો સંબંધ આને જ બગાડ્યો. તો કેનેડાના PM ટુન્ડો રાજીનામું આપશે. તેમને પોતાની પાર્ટી વધતા દબાણ હેઠળ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટુન્ડોએ જાહેરાત કરી કે તેઓ રાજીનામું આપશે અને નવા વર્ષનો એટલે કે 9 વર્ષનો કાર્યકાળ એનો સમાપ્ત કરશે. તો યાદ રાખવા ખાલી PMનું નામ. જ્યારે કેનેડાની વાત કરીએ તો કેપિટલ ઓટાવા છે. ચલણ તો કે કેનેડિયન ડોલર છે. અને PM નવા આવશે ત્યારે આના વિશે માહિતી લેશું. હાલ તો કે કોણ છે? કોઈ નથી અત્યારે. તો જસ્ટિસ ટુન્ડોએ રાજીનામું આપી દીધું, તો કોઈ હોય જ નહીં. ત્યારબાદ કયા રાજ્યોમાં દ્વારા તાજેતરમાં જ શહીદ માંધોસી હાથગરછા યોજના શરૂ કરવામાં આવી રહી છે? તો ઓડિશા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે યોજના. તો ઓડિશામાં શહીદ માંધોસી હાથગરછા યોજના શરૂ કરવામાં આવી. અને ભુવનેશ્વરમાં આદિવાસી જે મેળાઓમાં મુખ્યમંત્રી મોહન શરણસિંહ માઝી દ્વારા શહીદ માંધોસી હાથગરછા યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલનો હેતુ તો કે ઓડિશામાં જે અનુસૂચિત જાતિ એટલે કે ST વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ ઘટાડવાનો છે. આ ધોરણ 9થી 12 સુધીના 11-12 સુધીના જે નોંધણી કરાવતા SC/ST વિદ્યાર્થીઓને 5,000નું એક વખતનું પ્રોત્સાહન પૂરું પાડશે, જે આ યોજનામાં અથવા તો આ ભણવામાં ભાગ લે એના માટે. ST વિદ્યાર્થીઓ માટે છે ખાસ કરીને. તો ડ્રોપ આઉટ ઘટાડવાનું છે આનો ઉદ્દેશ્ય, તો યાદ રાખવો. ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. CM તો કે મોહન શરણ માઝી છે અને રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ છે. તો ખાસ કરીને એટલી ઓડિશા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ આવી થોડીક યોજનાઓ જોઈ લે. તો
તો કે શ્રમિક બસેરા યોજના ગુજરાતની છે, હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણાની છે, દીનદયાળ સ્પર્શ યોજના પોસ્ટ વિભાગે શરૂ કરી હતી, સુભદ્રા યોજના ઓડિશાની છે, મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખાશ્રય યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના પણ હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી નિજોદ મોઈની આસોલી યોજના આસામની છે, ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી દત્તક યોજના ઉત્તર પ્રદેશની છે, રાજીવ ગાંધી નાગરિક અભ્યાસમ યોજના તેલંગાણાની છે. તો યાદ રાખવી આ યોજનાઓ પણ. ત્યારબાદ ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશ કલ્ચર કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો સિક્કિમ દ્વારા આનું શરૂ કરવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આવું શરૂ કરનાર પર. તો યાદ રાખવું તો કે સિક્કિમમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક એક્વાયર્ડ કલ્ચર જે શરૂ કરવામાં આવ્યું છે માછલીને લગતું. તો દેશના પ્રથમ ઓર્ગેનિક ખેતી રાજ્ય તરીકે તો આ ટેગ સિક્કિમે હાંસિલ કર્યો હતો. તો પ્રથમ યુનિયન ટેરિટરી કયું બન્યું હતું ઓર્ગેનિક ખેતી લાગુ કરનાર? એ કોમેન્ટ કરી દો. અને હવે સિક્કિમ બીજી સીધી તરફ આગળ વધી રહ્યું છે જે દેશનું પ્રથમ ઓર્ગેનિક એક્વાકલ્ચર કલ્ચર બન્યું છે. અને કેન્દ્રીય જે મંત્રી છે આપણા મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહે સિક્કિમમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ કલ્ચરની શરૂઆત કરી છે. અને આ પ્રોજેક્ટ ઘણા પૈસાથી શરૂ કરવામાં આવ્યો. મંગળવારે ગુવાહાટીમાં 50 કરોડના રૂપિયા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે સિક્કિમમાં. તો યાદ રાખવું. અને આ કલ્ચર એન્ટાઇબાયોટિક કેમિકલ અને જંતુનાશક મુક્ત હશે જે સિક્કિમમાં ટકાઉ જળ ઉછેર અગ્રેસર તરીકે સ્થાન આપશે. ટૂંકમાં આ બધી ભેરું કરી અને ઓર્ગેનિક માછલીઓ અને વગેરે જે પાણીમાં થતા જીવજંતુઓ વગેરેને ઉછેરવાના છે જે ખોરાકમાં ઇકોના લોકો લઈ શકે એના માટે છે. તો યાદ રાખવી આવી કંઈક સ્કીમ. ત્યારબાદ પ્રથમ રાજ્ય આ સિક્કિમ બન્યું છે આવું કરનાર. તો આવા થોડાક પ્રથમ રાજ્ય જોઈ લઈએ. તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી ધરાવતું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું હતું. અને ભારતની પ્રથમ યોગ નીતિ પર ઉત્તરાખંડે શરૂ કરી હતી. સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત ફર્સ્ટ હતું. અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર રાજસ્થાન ફર્સ્ટ હતું. બાયોસ્ફિયર પોલિસી લાગુ કરનાર રાજસ્થાન ફર્સ્ટ હતું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ કર્ણાટક હતું. ઇથોનિલ પોલિસી ધરાવતું પ્રથમ રાજ્ય બિહાર બન્યું હતું. દવા નીતિ મંજૂર આપનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું હતું. માછલીને લગતું છે તો ગુજરાતે હમણાં જ રાજ્યની માછલી તરીકે ઢોર માછલીને બનાવી હતી. આન્સર આપી દીધો. ત્યારબાદ કયો દેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે? તો ત્રીજો પહેલાં જાપાન હતો, હવે ભારત આવી ગયો. તો આ પોઈન્ટ યાદ રાખવો. તો વિશ્વની ત્રીજી સૌથી મોટી મેટ્રો ટ્રેનની જોઈએ તો મેટ્રો સિસ્ટમ ભારતની મુસાફરીને બદલી નાખશે. 11 રાજ્ય અને 23 શહેરો, 1000 કિલોમીટરથી વધુ આવરી લીધા શહેરો અને લાખો લોકો ઝડપથી સરળ અને સસ્તી મુસાફરી માટે આના ઉપર આધાર રાખે છે. આ વૃદ્ધિ સાથે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો નેટવર્ક બની ગયું છે. તે ચીન, અમેરિકા પછી ભારત હવે વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો ધરાવતું દેશ બની ગયો છે. અને અહીંયા તો કે જાપાનનું સ્થાન લીધું તો જાપાન ચોથા નંબરે પૂગી ગયો. ત્યારબાદ આવું થોડુંક જોઈ લઈએ ટ્રેનને લગતું. તો ભારતની સૌથી જૂની અને પ્રથમ મેટ્રો સેવા કોલકાતા મેટ્રો સેવા હતી જે 1984માં શરૂ કરી હતી રશિયાના સહયોગથી. જ્યારે રશિયાનું નામ શું હતું કોમેન્ટ કરી દઉં. ભારતની પ્રથમ આધુનિક મેટ્રો સિસ્ટમનું ઉદ્ઘાટન 2002માં દિલ્હીમાં થયું હતું જાપાનની સહયોગથી. ભારતની પ્રથમ પાણીની અંદર મેટ્રો કોલકાતા મેટ્રો બની હતી હુગલી નદી નીચે. અને કોલકાતા મેટ્રો રેલ સિસ્ટમ મેળવનાર પ્રથમ ભારતનું શહેર બન્યું હતું. અને કોલકાતા અરાઉન્ડ કંઈક 17મું ઝોન કાયું કંઈક ધરાવે છે. અને 69મું રેલ ડિવિઝન ઝોન બન્યું હતું હમણાં જ જમ્મુ. તો આ માહિતી યાદ રાખવી ટ્રેનને લગતી. ત્યારબાદ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો બહાદુરસિંહ સાગુને બનાવવામાં આવ્યા છે આ પદ માટે. તો એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બહાદુરસિંહ સાગુ બન્યા છે. એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નવા પ્રમુખ તરીકે બહાદુરસિંહ સાગુ મંગળવારે બિનહરીફ ચૂંટાયા. 51 વર્ષની સાગુ એડિલે સુમરીવાલ સ્થાન છે જેઓએ 2012માં ટોચના સ્થાન હતા અને 4 વર્ષ કાર્યકાળ આનો રહેશે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકેનો. સાગુની વાત કરીએ તો એ વખત એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્ર વિજેતા છે અને શોર્ટ પુટમાં 2 વખત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મળેલું છે. જેણે બુસાનામાં 2002માં એશિયામાં 19.3 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ પર જીત્યો હતો. તો આની સીધી છે તો યાદ રાખવી. કંઈ હું પૂછી લઈ એ પરીક્ષામાં જરા ખબર જ નથી રહેતી. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિયાડ એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા છે.
અને ભારતીય પેરા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર ઝાંઝરિયા છે. તો આ બંને નિયુક્તિ સાથે ઘણી નિયુક્તિ જોઈએ તો SS દુબેને કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ બનાવવામાં આવ્યા. સંજીવ કુમાર ખન્નાને 51માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા. હર્ષવર્ધન અગ્રવાલને ફિક્કીના નવા અધ્યક્ષ, IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા છે. ત્યારબાદ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, DG પરમેશ શિવમણી ભારતીય કોસ્ટગાર્ડના 26મા DG, વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના સચિવ બન્યા છે. અમરદીપ જોહર જે પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટૂર ઇન્ડિયાના CEO બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે. સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા છે. દિનેશ કુમાર ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. અરવિંદસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા છે. ડૉક્ટર નીના મનોદરા સ્વીડનમાં ભારતના રાજદૂત અને કે સંજીવ મૂર્તિ નવા કેગ બન્યા છે. આ પ્રશ્ન આવી ગયો STIમાં. તો નિયુક્તિમાં 2 પ્રશ્ન ટોટલ હતા અને 2 કે 3 પ્રશ્ન હતા અને બધા આપણા લેક્ચરમાંથી જ હતા. ત્યારબાદ ઇનાહ કેના બોર કયા દેશના છે જે 117 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે? આ બ્રાઝિલિયન મહિલા છે. તો યાદ રાખવા મહિલામાં તો ઇનાહલ કેના બારો જે કયા દેશના છે? બ્રાઝિલના છે અને લગભગ 117 વર્ષની ઉંમર ધરાવે છે અને સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તો આ બ્રાઝિલિયન બહેન ઇનાહલ કેનાબોરો લગભગ 117 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા, જેમણે લોંગેવિકેસ્વેન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે હમણાં જ આ મહિલા કોનું સ્થાન લેશે? તો ટોમિકો ઇત્સુકાનું સ્થાન લેશે, જે જાપાનના હતા. એમનું કાલ પરમદી અવસાન થઈ ગયું. 116 વર્ષ 18 વર્ષના એમ કંઈક હતા. અને પુરુષની વાત કરીએ તો જ્હોન ટીનિસ વુડ હતા, જે બ્રિટનના હતા. એમનું પણ અવસાન થયું. તો પુરુષમાં કોઈક આવશે ત્યારે એની માહિતી લેશું. આ મહિલામાં છે તો નામ યાદ રાખવું, ઇનાહલ કેનાબોરા, જે બ્રાઝિલના છે. ત્યારબાદ ભારતના વડાપ્રધાને તાજેતરમાં કયા શહેરમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનનો શિલાન્યાસ કર્યો છે? તો નવી દિલ્હી ખાતે આ ઇન્સ્ટિટ્યૂશનનો શિલાન્યાસ કર્યો. તો ભારતના વડાપ્રધાને તાજેતરમાં જ નવી દિલ્હીમાં શહેર સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રોહિણી દિલ્હી કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થા છે એની ઇમારતનો શિલાન્યાસ કર્યો અને આધુનિક જે સુવિધા 2.92 હેક્ટરમાં ફેલાયેલી હોય, જેનો ખર્ચ 167 કરોડ અને 30 મહિનામાં આ કાર્ય પૂર્ણ થશે. સંસ્થામાં અદ્યતન ક્લિનિક, સંશોધન વગેરે આની સુવિધાઓ આપેલી છે. ટૂંકમાં યાદ રાખવાનું, નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનનો શિલાન્યાસ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રોજેક્ટ કે હિલ ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપશે અને ભારતને વૈશ્વિક આરોગ્ય અને સુખાકારી હબ બનાવવાનો હેતુ ધરાવે છે. તો આ પોઈન્ટ યાદ રાખવાની સાથે જ ત્યારબાદ તો કે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને માહિતી પસંદ આવે તો સારી એવી એક કોમેન્ટ પર કરી દઉં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.